अस्सलामुअलैकुम। आज આપણે બનાવે છે ખજૂર પાક, જેમાં આપણે પિસ્તા વાપરશું। તો ચાલો આપણે શરૂ કરીએ। અહીંયા છે મારું ચૂલો, હું ઓન કરી નાખીશ તો જરાક શરૂ થઈ જાય ગરમ થવાનું। ઓકે, પછી એમાં આપણે વાપરશું આ ખજૂર। આ ખજૂર જે છે એ ખાસ કે છે કે રાંધાની ખજૂર છે। જો તમને આ મળી શકે તો ફાઇન, ના મળી શકે તો બીજી પણ તમે એમાંથી એના बिया काढीने तमे फाई रीते एने नाना नाना पीसीस करीने तमे करी शको छो। आपणे वापरशुं 13 आउंसीस कां तो 375 ग्राम्स बेकिंग डेट्स खजूर। एमां आपणे वापरशुं लगभग 1 चमची घी, वधारे नहीं, 1 चमची इनफ थशे आपणुं। एनी अंदर आपणे नाखशुं अर्धो कप पिस्ता। अहींया छे मारी पासे आखा पिस्ता ने आपणे साइड में जे एने सजावा माटे आपणे मारी पासे जे थोड़ीक अहींया स्लाइस्ड बदाम ई आपणे नाखशुं। तो चालो शरू करीए। अहींया हूँ नाखी दीधुं छुं मारुं घी। अने तमने ज्यारे आ बनावता हो तो तमने जराक तमारी जे फ्राइंग पेन छे ई तमे जराक पकती वापरजो, तो शुं तमारा खजूर रांधवा माटे बहु आसान रहेशे। आ एकदम आसान रेसिपी है और फ्रीजर में पण बहु फाइन रीते रहे छे। लगभग 6 महीना सुधी फाइन रीते फ्रीजर में रहेशे। हवे एक वखत तमे अविताम नाखी दो एने खजूर ने, पछी एने जराक कापी नाखो अविताम। तो शू फाइन रीते रंधाय। एनी अंदर नथी आपने खांडनी जरूर के नथी आपणे एनी अंदर ब्राउन शुगरनी जरूर। हूँ मारू अविताम बनाવું છું અને બધાયને એકદમ ભાવે છે। તો તમે ટ્રાય કરજો, તમને કહેજો કે તમને કેવું લાગે છે। આ એકદમ સેહત માટે સારું છે। આપણે જો ખાઈને કાંઈ મીઠાણ મન થાય તો એક पीस तमे आ खजूरनु खाई लो तो एक फाइन रीते आपने एनर्जी मळी जाय छे अने आपणी सेहत माटे पण सारूं छे। आ जराक वार लागशे तमने मेल्ट थवा माटे के ओगरवा माटे, पण एक वखत जराक गरम थवा आवशे एटले फाइन रीते पोते ओगળી जशे। ज्यार सुधी आपणुं खजूर अहींया गरम थाय छे त्यार सुधी हूँ साइड में आपणुं पिस्ता पण नाखी दईश। तो अहींया पिस्ता हूँ नाखी दीधी तो एक बाजू ई पण आम फाइन रीते टोस्ट थाय छे। अने अहींया हमणां एकली ठंडी छे एटले जराक कदाच वार लागशे खजूर ने आपणुं मेल्ट थवा माटे, पण हूँ आस्ते आस्ते टांडा पर राखी छूं। साव आस्ता टांडा पर छे कारण के मने नथी खपतुं के मारुं खजूर जराय पण बળી जाय। हवे जो तमे खजूर ने बहु पकावशो तो तमारी खजूर पाक कठाण थई जशे, એટલે તમને બહુ પકાવવાની જરૂર નથી। એટલું જ કે ફાઈ રીતે આમ તમને ખબર પડશે કે રેડી છે। હું તમને બતાવીશ। તો મને આ વિડીયો સ્ટોપ નથી કરવું કારણ કે મને ખબર છે કે તમે ખાસ કરીને જો તમે ઘરે બનાવતા હો તો તમે ગભરાઈ ના જાઓ કે કેમ અવિતામ થાય છે। અને જો તમને એમ લાગે તો તમે જરાક એની વધારે એની અંદર પણ તમે થોડુંક ઘી હજી નાખી શકો છો, પણ મને નથી લાગતું કે આમાં મને ઘી જરૂર પડશે જરાય પણ।
જો તમે આને સાવ આમ ફ્લેટ કરી નાખશો તો તમને એક સાઈડમાં સાવ ફાઈ રીતે પાકી જશે. પછી આપણે એને ફરાવશું. જ્યાં સુધી ઈ થાય છે ત્યાર સુધી આપણે એક સળન રેપ ખપશે આટલું પ્લાસ્ટિકનું. હવે આમાં થાય છે આપણા પાસે બે નાના નાના લોગ્સ થશે કે આમ સિલિન્ડર જેવા થશે ખજૂરના લોગ્સ એક પાકીટમાંથી. ને જો તમને વધારે બનાવવું હોય તો તમે 2 પાકીટ વાપરી શકો છો. તો તમે જોશો તો એક સાઈડમાં આમ થઈ ગયું છે તો આપણે ફરાવશું એને. તો તમે જોયા કે જ્યારે આપણે શરૂ કર્યા ત્યારે આમ જરાક ડિફિકલ્ટ હતું આપણે ઓલું કરવા માટે, પણ જ્યારે એક વખત આપણી ખજૂર જરાક ગરમ થશે તો ફાઇન રીતે આપણે એને પકાવી શકશું. હવે જરાક હું વધારીશ એનો તાપ, કારણ કે શું ફાઇન રીતે હવે ગરમ થઈ ગયું છે. ઓકે, તો હવે આપણે અડધું મિક્સચર એતામ નાખશું આની અંદર, બીજું અડધું આના પર નાખશું ને હું ચૂલો ઓફ કરી નાખીશ. ઓકે, અને મારા માટે હું આ ઘણી બધી વખત બનાવી છું. મારા માટે આ આસાનમાં આસાન છે અવિતામ બનાવવા માટે. હવે તમારી પાસે જો પિસ્તા હોય જેને તમે સાવ પાવડર જેટલું પિસ્તા હોય તો તમે એ વાપરી શકો છો. કાં તો જે તમારી પાસે હોય, તમારી પાસે નારિયેલ હોય તો તમે નારિયેલ નાખી શકો છો. તમારી પાસે નાની નાની કેકની પીપી હોય, તમને ઈ નાખવું હોય તો તમે ઈ નાખી શકો છો. તમને જેવું પણ જેના સાથે પણ સજાવવું હોય તો તમે સજાવી શકો છો. હું તમને બતાવીશ એક જે મારી થઈ ગઈ છે એ હું પિસ્તાથી સજાવી છું તો એ કેવું લાગે છે. બસ એના ઉપર એકદમ હું નાખી પાછું એકદમ બંધ કરી તો તમે જો કે કેટલું આસાન છે આ કરવા માટે. ને જેટલું તમને જરૂર પડે એટલું તમે એમાં નાખી શકો છો. તો બસ હવે હું આને નાખી દઈશ, ફાઇન રીતે આને બંધ કરી નાખીશ અવિતામ. ને આપણે આને ફ્રીજમાં રાખી દઈશું, ફ્રીઝરમાં રાખી દઈશું લગભગ અડધી કલાક માટે, કે ફાઇન રીતે આમ જરાક કઠણ થઈ જાય. તો જ્યારે આપણે પાછા આવે હું તમને બતાવીશ કે આપણે કેવી રીતે આને કાપશું અને એને સર્વ કરશું. તો ઇન્શાલ્લાહ આપણે આવશું લગભગ અડધી કલાક પછી. અડધી કલાક થઈ ગઈ છે ને આપણા
બદામ પાક તૈયાર છે પિસ્તા પાક તૈયાર છે, એકદમ સરસ લાગે છે. હું આ ફ્રીઝરમાંથી કાઢી હમણાં મને તમને બતાવું છે કે આપણે એને કેવી રીતે કાપશું. જો તમારી પાસે ફાઇન પાઉની જો તમારી પાસે ચાકુ હોય તો વધારે સારું છે કે ફાઇન તે કપાશે. અને જો તમને એમ લાગે કે હજી જરાક વાળ છે ને નથી કપાતો તો જરાક વાળ ખોપરી જાજો ને પછી એને ફાઇન રીતે આવી રીતે કાપી નાખજો. તો તમે આ બનાવી લો તો પછી પણ તમે એને ફ્રીઝરમાં નાખી શકો છો. અહીંયા હું તમને બતાવીશ કે હું જાત જાતનું એને સજાવી છું. અહીંયા છે મારી પાસે પિસ્તાનું જે હું ભૂકો કરીને સજાવી, અહીંયા છે મારી પાસે નારિયેળનું જે મારી પાસે હતું મીઠું નારિયેળ શ્રેડેડ સ્વીટન કોકોનટ કે છે ને એ હું નાખી. અહીંયા બદામને સાવ આપણે ક્રશ કર્યા હતા એ છે. અહીંયા છે મારી પાસે ડેસિકેટેડ કોકોનટ જેમાં હું થોડુંક રંગ નાખી. તો જાત જાતનું તમે કે જુદી જુદી વસ્તુ તમે કરી શકો છો. અને અહીંયા છે આપણા પાસે આપણું સ્પ્રિંકલ્સનું. તો એકદમ સરસ લાગે છે. હું તમને એમાં એક બાઇટ કરીને તમને કહીશ કે કેવું લાગે છે. હું ઘણા બધા ખજૂર પાક ટ્રાય કર્યું છું પણ મારું ફેવરેટ પિસ્તા એકદમ સ્વાદિષ્ટ પિસ્તાનું થાય છે. તો આજે આપણે બનાવ્યા બદામ પાક. ઇન્શાલ્લાહ આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસિપી બનાવશું. તો ત્યાર સુધી ખુદા હાફિઝ.